અંકલેશ્વર હવાઈ પટ્ટી ખાતે વિકસાવવામાં આવેલ 2200 મીટરના રનવે પર 180 સીટર પેસેન્જરની ક્ષમતા ધરાવતું વિમાન પણ ઉડ્ડયન અને ઉતરાણ કરી શકશે. ગુજસેલ અમદાવાદની રાહબરી હેઠળ અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થતાં હવે પ્રથમ તબક્કામાં કાર્ગો વિમાન ઉડાન ભરશે. વર્તમાન પરિસ્થિતિમાં ઇટીસી ટાવર ઊભા થતાં જ ગમે ત્યારે એરસ્ટ્રીપના ટેસ્ટ માટે બોઇંગ કાર્ગો વિમાન ઉતારી શકે છે. અંકલેશ્વર ભરૂચ શહેરને જોડતા અને સુરક્ષિત રનવે ધરાવતા એરસ્ટ્રીપ બની છે. અંકલેશ્વરના અમૃતપુરા ગામ રનવે આજુબાજુ હાઈ રાઇઝ બિલ્ડિંગ કે ઇમારત ન હોવાથી અમદાવાદ જેવી હોનારત ન સર્જાય તેવી સુરક્ષિત સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યના 5મી સૌથી લાંબી હવાઈ પટ્ટી અંકલેશ્વરમાં બની છે. 2.5 કિલોમીટર લાંબી એરસ્ટ્રીપ તૈયાર થશે. તેના પર બોઇંગ 737 અને એરબસ 321 ઉડાન ભરી શકશે. સૌપ્રથમ કાર્ગો સેવા શરૂ કરવામાં આવશે. પ્રથમ ફેઝમાં એરસ્ટ્રીપ અંદાજે 90 કરોડના ખર્ચે પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. હવે બીજા ફેઝમાં એર રિપેરિંગ સેન્ટર, હેંગર તેમજ એર સુવિધાને લગતી અન્ય કામગીરી શરૂ કરવામાં આવશે. આ અંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે એરસ્ટ્રીપની પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઈ છે. ટૂંકમાં ફેઝ 2 અને 3ની કામગીરી થશે. ત્યારે જિલ્લાવાસીઓની અનેક રજૂઆતો છે અને વિધાનસભામાં પણ પેસેન્જર વિમાન ભરૂચ જિલ્લામાં ઉડ્ડયન ભરે તેવી રજૂઆત કરવામાં આવી છે. તે માટે જિલ્લાના ધારાસભ્ય અને સંસદ સભ્ય પ્રયત્નશીલ છે. અંકલેશ્વર તાલુકાના માંડવા મુકામે ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી આ એરસ્ટ્રીપ કાર્ગો કનેક્ટિવિટી માટેનું સેન્ટર નક્કી કરવામાં આવ્યું અને કામ શરૂ થયું છે. લગભગ નિર્ણાયક તબક્કામાં કામ છે. 95% આસપાસ આ કામ પૂર્ણ થઈ રહ્યું છે. અંતિમ તબક્કામાં છે. શરૂઆતમાં જ્યારે આ કામ રાજ્ય સરકારે હાથમાં લીધું ત્યારે કાર્ગો માટે નક્કી થયેલું હતું. આજે પણ એ સ્ટેટસ સાથે આ કામ આગળ વધી રહ્યું છે. પરંતુ સમયની સાથે સાથે ભરૂચ જિલ્લામાં જે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે એના કારણે જનતામાંથી પણ આને પેસેન્જરમાં ટ્રાન્સફર કરવા માટેની પણ ડિમાન્ડ આવી રહી છે. જેના કારણે રાજ્ય સરકારમાં ખૂબ ગંભીરતાથી આની રજૂઆત થઈ છે અને એના વિભાગે ધ્યાનમાં લઈને ભવિષ્યમાં અત્યારે આની કેપેસિટી વધારીને કેવી રીતે પેસેન્જર માટે પણ આને ટ્રાન્સફર કરાવી શકાય અને જ્યારે સુરત, વડોદરા અને અમદાવાદ આ ત્રણેય આપણા એરપોર્ટો ઇન્ટરનેશનલ થઈ રહ્યા છે ત્યારે આનો લાભ પણ ભરૂચને મળી શકે એ હેતુથી એ દિશામાં રાજ્ય સરકાર સઘન વિચારણા કરી રહી છે. પરંતુ નિર્ણાયક તબક્કામાં કામગીરી છે અને ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થશે. વિધાનસભાના ગયા વર્ષના સત્રમાં પણ રાજ્ય સરકારમાં આ એરપોર્ટનો વિસ્તૃત અહેવાલ રજૂ થયો છે અને એના કારણે આ કામ લગભગ એવું લાગે છે કે આગામી 3-4 મહિનામાં પૂર્ણ થશે અને લોકોની સેવામાં ઉપલબ્ધ થશે. અંકલેશ્વરના ઉદ્યોગ અગ્રણી મહેશ પટેલે જણાવ્યું હતું કે એરસ્ટ્રીપ ચાલુ થાય તો ઉદ્યોગો નવી ઉડાન ભરી શકશે. દેશ વિદેશ સાથે આયાત નિકાસનો નવો માર્ગ ખુલશે તેમજ ભવિષ્યમાં અહીં મુસાફરો માટે પેસેન્જર વિમાન ઉડ્ડયન ભરે તેવી રજૂઆત કરી છે. રાજ્ય અને દેશના ગ્રોથ એન્જિન એવા ભરૂચ જિલ્લા માટે એર સુવિધા ખૂબ જ જરૂરી હતી, જે ભરૂચવાસીઓનું સપનું સાકાર થવા સાથે એરપોર્ટ જે સ્થળ બન્યું છે તેને રોડ કનેક્ટિવિટી સાથે સુરક્ષિત વિમાન મથક પણ મળી રહેશે. ભરૂચ જિલ્લામાં જે એર સ્ટ્રીપ આવી રહી છે માંડવા નજીક અંકલેશ્વરમાં, તેનો રનવે બીજા એર ટ્રીપ કરતાં ઘણો લાંબો છે. એટલે 2.2 કિલોમીટરથી વધારે છે. એટલે કોઈ પણ જહાજ કે વિમાન અહીંયા ઉતરી શકશે. એ લોડેડ હોય, પબ્લિક હોય, બધા. અને બીજું તમે જોઈ શકો કે જે દેશનું ડેવલપમેન્ટ થયું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન અને બીજા નાના મોટા કારણે થયેલું છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા નજીક મળવાથી ભરૂચ જિલ્લામાં સૌથી મોટો ગુજરાતનો ઉદ્યોગ આવેલો છે. એટલે વેપારીઓને અત્યારે પેલી એ છે આપણે ગુડ્સ માટે છે, પણ ભવિષ્યમાં અને પબ્લિક માટે પણ કરી શકાશે. અને બીજું આ નવું છે એટલે આજુબાજુ કોઈ હાઈરાઇઝ બિલ્ડિંગો નથી, હાઈવે નજીક છે. એટલે જે અમદાવાદમાં એક્સિડન્ટ થયો એવું પણ ફીચરમાં આજુબાજુ બહુ મોટી પબ્લિક નથી, એટલે એ પણ નુકસાન થવાની શક્યતા ઓછી છે. અને આ જે કોરિડોર છે એ સાઉથ અને મધ્ય ગુજરાતને જોડતો પણ એક કહી શકાય એરપોર્ટ. એટલે ભવિષ્યમાં આનો ફાયદો દેશને અને ભરૂચ જિલ્લાની પ્રજાને ખૂબ જ થશે. દિલ્હીથી કે બોમ્બેથી કોઈને આવવું હોય કે માલ મોકલવો હોય તો બીજા જ દિવસે મળી શકશે.
અને અહીંથી ડાયરેક્ટ એક્સપોર્ટ પણ કરવું છે તો પણ એ અહીંથી અમારે બોમ્બે મોકલવું પડે, એની જગ્યાએ અહીંથી સીધું માંડવા એટલે 5 કિલોમીટર. એટલે પર્યાવરણને પણ બહુ મોટો ફાયદો છે. ટ્રાન્સપોર્ટ કોસ્ટ ઘટવાથી ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે.